અરવલ્લી જિલ્લા કોંગ્રેસના સંગઠન સર્જનની અભિયાનની શરૂઆત થશે જિલ્લાથી. તો રાજ્યના જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા ખુદ રાહુલ ગાંધી મેદાને. દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની રાજ્યના અરવલ્લીથી થશે પ્રારંભ. તો રાજ્યના જિલ્લાઓમાં કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા અભિયાન શરૂ. મોડાસામાં આગામી બુધવાર 16 એપ્રિલના રોજ રાહુલ ગાંધી આવશે. સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજાશે સંગઠન સર્જન અભિયાન. બુથ સમિતિના કાર્યકરોને સંબોધશે રાહુલ ગાંધી. તો જિલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી અગવડો વિશે સાંભળશે રાહુલ ગાંધી. જિલ્લા કોંગ્રેસ સમિતિએ યોજી પત્રકાર પરિષદ. દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ. આપ સૌના માધ્યમથી જાણવા માગું છું, ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બૂથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો, એ પ્રોજેક્ટ લોન્ચિંગ 16 તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે. 16 તારીખને બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી બૂથે આવી રહ્યા છે. અમારા જેટલા પણ અહીંયા 1200 જેટલા બૂથો છે, બૂથના તમામ અમારા આગેવાન મિત્રો, કાર્યકર્તાઓ, બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે. અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યું છે રાહુલજીના હસ્તે તારીખ 16ના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે. તેમાં રાહુલજી પૂરેપૂરી હાજરી આપી અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે. ના, આ જાહેર સભા જેવું નથી. જે બૂથના જે આગેવાન અમારું મંડળ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતે બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓની યાદીઓ એક તૈયાર કરી છે. ફક્ત એમને અમારો જુસ્સો લાવી અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત 16 તારીખના રોજથી શરૂ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.